બોલો ભારત માતા કી જય જવાન। આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે આ દેશમાં કુદરત આધારિત પ્રાકૃતિક ખેતી થાય અને આપણી તંદુરસ્તી અને આપણે હમણાં આપણા વક્તાઓએ વાત કરી કે ભૂતકાળમાં આપણા શરીરો કેટલા મજબૂત હતા, એ દિશામાં આ દેશ આગળ વધે એના અનુસંધાને આજના આપણા પ્રસંગમાં ઉપસ્થિત આપણા યશસ્વી અધ્યક્ષ પૂર્વ શિક્ષણ મંત્રી માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાહેબ, પૂર્વ કેન્દ્રના મંત્રી હરિભાઈ ચૌધરી સાહેબ, આપણા જિંદાલ સાહેબ, પૂર્વ કેમ્પસ ડાયરેક્ટર અને સૌ સન્માનીય મંચ અને આપ સારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં કે જેમણે પ્રાકૃતિક ખેતીને સ્વીકારી છે અને એ દિશામાં આ જિલ્લો આગળ વધે એની ચિંતા કરી છે એવા સૌ ખેડૂતો ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આમ તો આ પ્રસંગ જ ખેડૂતોને અને આપ સૌની સાથે પરિસંવાદ થાય અને બધાને જાણવા મળે એમ કે પ્રાકૃતિક ખેતીના ફાયદા શું એના અનુસંધાને છે, પણ આપણે સૌ જે માર્ગદર્શન મળે એને ફિલ્ડમાં ઉતારીએ અને એ દિશામાં આપણે આગળ વધીએ તો એમાં ખેડૂતને પણ ફાયદો થશે અને દેશને પણ ફાયદો થશે। જે આ રોગો વધી રહ્યા છે નાની નાની ઉંમરમાં, બીપી હોય, ડાયાબિટીસ હોય અને કેન્સર જે હદે આગળ વધી રહ્યો છે, તો આ સમયની માંગ છે કે આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ। આમાં આપણો ખેડૂતોનો સ્વભાવ એવો હોય કે 4 મહિનામાંથી પણ એપીએમસીમાં વેચવા જઈએ તો તોલ ઉપર હાજર ના રહે। આપણે યુરિયા ડીએપી માટે ધક્કા ખાઈએ પણ આપણે સરળ પદ્ધતિથી જીવામૃત બનાવ્યું અને એના અનેકવિધ ફાયદા છે અને છેલ્લા લગભગ 10 વર્ષથી આ વાતો થઈ છે પણ હજી 1% પણ ખેડૂતોએ આનો સ્વીકાર કર્યો નથી। આપણે કોઈ પણ નવી વસ્તુ સ્વીકારવામાં ખૂબ લેટ પડીએ છીએ, ખૂબ લેટ, અને પછી આપણે એની પાછળ દોડ મૂકીએ છીએ। તો એ દિશામાં પણ આગળ વધી અને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને જ્યાં સુધી ખેડૂત વેપારીને થાય, ખેડૂત માર્કેટને શોધે અને ખેડૂત પોતાની પ્રોડક્ટ બજારમાં વેચતો નહીં થાય ત્યાં સુધી એને વળતર મળવાનું નથી। અને એટલે જ લોકલ ફોર વોકલના આવા અનેકવિધ પ્રોગ્રામો આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ચલાવે છે, તો આપણે એમાંથી એના લાભ લઈને દિશામાં આગળ વધીએ એવી આપ સૌને વિનંતી કરું છું। આ વખતે જે અમારે કૃષિ ધિરાણ દર રદ કરવાના હોય એની જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ હતી, ત્યારે અમે પણ કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં પણ ધિરાણ થાય જેવી રીતે અન્ય ખેતી માટે, કપાસ માટે છે, એ દિશામાં પણ અમે બનાસ બેંક તરફથી એક વિચાર મૂક્યો હતો, તો એ દિશામાં સરકાર પણ વિચારે છે। અહીં આયા અમારું સન્માન કર્યું એ બદલ આયોજકોનો, બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ આત્મા પ્રોજેક્ટના સૌ હોદ્દેદારશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।